તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 6/8/2026 અને ગુરુવાર એટલે કે 6 ઓગસ્ટ 2026 અને ગુરુવારનો દિવસ। ત્યારે આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને રાત્રિ સુધી મેઘમંડાણ કઈ કઈ જગ્યાએ જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીથી સક્રિય બનેલી સિસ્ટમ, ક્રિએટ થયેલી સિસ્ટમ હવે લગાતાર ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે અને ગુજરાત રાજ્યની ઉપર સેટેલાઇટ પિક્ચર લાઈવ દેખાડીએ તો સિસ્ટમોના આકારો જોવા મળી રહ્યા છે। એટલે અત્યારે લાઈવ જે સિસ્ટમો બની રહી છે બધી જ સિસ્ટમો જોઈ લો, ગુજરાત રાજ્ય પર હવે ધીમી સિસ્ટમો આગળ વધવા લાગી છે। છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં વરાપ નીકળેલી હતી, એટલે કે તડકો નીકળેલો હતો, વરસાદ બિલકુલ નહોતો, પરંતુ હવે સિસ્ટમે જે આકાર લીધા છે તેને આધારે આવનારી કલાકોમાં ગુજરાતમાં કડાકા ભડાકા સાથેના વરસાદો સુધીની આગાહી હવે આવી ચૂકી છે। ત્યારે વરસાદનો નવો રાઉન્ડ કઈ તારીખથી શરૂ થઈ રહ્યો છે, આવતીકાલથી કે પરમ દિવસથી, અને સાથે કયા કયા જિલ્લાઓનો વારો આવી જવાનો છે, બધી જ અપડેટ જાણીશું આજના મહત્વપૂર્ણ વિડીયોની અંદર। વિડીયો તમારા માટે જરૂરી, કારણ કે આની અંદર બધી જ માહિતી તમને મળી જશે, પછી તમારે હવામાનને લગતી માહિતીઓ માટે ઠેર ઠેર ભટકવું નહીં પડે। વાવાઝોડાથી માંડીને પછી વરસાદથી માંડીને પછી નવો વરસાદનો રાઉન્ડ અને શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ આવનારા વરસાદના રાઉન્ડને લઈને તારીખો સાથેની માહિતી આવી ચૂકી છે। વાવાઝોડા સાથેની માહિતી જોઈ લો। આ ભયંકર વાવાઝોડું સાયક્લોન ડોલ્ફિન બનેલું છે અત્યારે પેસિફિક મહાસાગરની અંદર। ત્યારે આની કેટલી અસર ગુજરાતમાં થવાની છે અને આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે કેવા છે, બધી અપડેટ જાણીશું। એની પહેલા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો અત્યારે તમારે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ ઉપયોગી સમાચાર આપણે દરરોજ આ ચેનલ ઉપર આપતા હોઈએ છીએ, જે તમને મળતા રહે એટલા માટે ચેનલ સાથે જોડાઈને સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો। તો મિત્રો, ગુજરાત રાજ્યમાં વાદળોને આધારે આજે ઘણી બધી જગ્યાએ વરસાદ અને ઝાપટાઓ પડવાની આગાહી છે। સાથે આઇકોન વેધર મોડલ હોય કે પછી GFS વેધર મોડલ હોય, બધા જ વેધર મોડલો વરસાદ છૂટી રીતે દેખાડી રહ્યા છે। આવતીકાલથી જે સિસ્ટમ આવી રહી છે તે મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે આ રીતની સિસ્ટમો જે છે તે અત્યારે લગાતાર પ્રમાણ વધારી રહી છે અને આ સિસ્ટમો જે છે તે 7 તારીખ એટલે આવતીકાલથી જ ગુજરાતમાં ભૂકા બોલાવવાની છે। એની શરૂઆત આજે કયા કયા વિસ્તારમાં થશે, ચાલો એક પછી એક બધી માહિતી મેળવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલા મારે તમને આ વિડીયોની અંદર દેખાડવી છે લાઈવ સિસ્ટમ। પહેલા આપણે લાઈવ સિસ્ટમ સમજી લઈએ, ત્યાર પછી હું તમને વાવાઝોડા વિશે અપડેટ આપીશ કે અત્યારે પેસિફિક મહાસાગરમાં બનેલું વાવાઝોડું ગુજરાત રાજ્યને કેટલી અસર કરશે કે નહીં કરે। ત્રીજા નંબર ઉપર જાણીશું પછી ગુજરાત રાજ્યમાં આજે એટલે કે 6 તારીખ ગુરુવાર આજે રાત્રિના 12-1 વાગ્યા સુધી કયા કયા ભાગોમાં વરસાદ પડશે, આખો દિવસ કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે સમજીશું। અને પછી મિત્રો છેલ્લે અંબાલાલ પટેલની માહિતી સાથે અલ નીનો સક્રિય થવાને લઈને દુષ્કાળ વિશે પણ નવી અપડેટ આવી રહી છે, એ પણ સમજીશું આજના વિડીયોની અંદર। તો ચાલો મિત્રો હવે શરૂઆત કરીએ। સૌથી પહેલા સિસ્ટમ સમજો તો અહીંયા લાઈવ સિસ્ટમ તમને દેખાડી દઈએ તો જોઈ લો, બંગાળની ખાડી આસપાસ મહાકાય સિસ્ટમ અમુક વાર મિત્રો એવી સિસ્ટમ બની જાય કે જેને સમજાવવા માટે મારી પાસે કોઈ શબ્દ ના હોઈ શકે, કારણ કે એટલી ભયંકર સિસ્ટમ બની ગઈ છે। અને આ જે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે એ છેલ્લા 2 દિવસથી છે અને એ હવે ડાબી તરફ આ રીતના આગળ વધી રહી છે, એટલે ગુજરાત રાજ્યો પર જે છે તે પાકા પાયે આ સિસ્ટમ જે છે તે તમને ક્યારે તાંડવ મચાવતી જોવા મળશે, તો 7 તારીખથી લઈને 15 તારીખ ગુજરાતમાં જે છે તે આ સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળવાના છે। પરંતુ અત્યારે લાઈવ પણ હું તમને ઝૂમ કરીને દેખાડું તો એક તરફ તો આ રીતના બંગાળની ખાડીમાં સિસ્ટમ છે, પરંતુ અત્યારે હાલ ગુજરાતમાં પણ જુઓ તો અહીંયા ગુજરાતમાં પણ આ રીતની નાની સિસ્ટમોના કેટલાક વાદળો અવશેષો અહીંયા બંગાળની ખાડીવાળા આવી ચૂક્યા છે। વધારે ઝૂમ કરીને દેખાડી દઉં તો જોઈ લો, આ જે મિત્રો સિસ્ટમો છે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે, ગુજરાત સુધી આ રીતની લંબાઈ ગઈ છે અને જે પણ ભાગોમાં આ સિસ્ટમ છે ત્યાં આગળ તમને ભારેથી અતિ ભારે વરસાદો પણ જોવા મળી શકે આજથી જ, કારણ કે આજે જોઈ લો તો આ નાની સિસ્ટમ ગુજરાત ઉપર આવી છે। આવતીકાલે આ પાછળ રહેલી જે આ મોટી સિસ્ટમ છે એ મિત્રો આવતીકાલથી એટલે 7 તારીખથી 15 તારીખ સુધી ગુજરાતમાં બેટિંગ કરશે। 6 તારીખે આજે નાનકડી સિસ્ટમ ગુજરાત ઉપર છે, એને કારણે ઘણા બધી જગ્યાએ છૂટા છવાયા લેવલમાં ઝાપટાઓ પડવાની આગાહી છે। તો આશા રાખું છું કે આ જેટલી પણ સિસ્ટમનો પ્લાન મેં તમને સમજાવ્યો આ તમારા મગજમાં ઉતરી ગયો હશે। એવું કહેવાનો મતલબ એક જ છે કે બંગાળની ખાડીમાં જમ્બો સિસ્ટમ, મોટી સિસ્ટમ બની ગઈ છે અને એ જે સિસ્ટમ બની ગઈ છે બંગાળની ખાડીની અંદર તેની થોડી અસરો અત્યારે જો ગુજરાત રાજ્ય પર નાની સિસ્ટમ રૂપે શરૂ થઈ ગઈ છે। અહીંયા વાદળો પણ તમને દેખાડું જેથી પણ તમને ખ્યાલ આવે તો જોઈ લો, આ રીતના ગુજરાત રાજ્ય પરના એકદમ રીતસરના વાદળો તમે જોઈ શકો। આ મિત્રો સેટેલાઇટ પિક્ચર છે, એટલે અવકાશમાંથી લેવામાં આવેલો ઉપગ્રહનો ફોટો છે। એમાં જો આ રીતનો વાદળનો પટ્ટો છે, આખી સિસ્ટમ છે, એની પાછળ મોટી મહાકાય સિસ્ટમ છે, પરંતુ આગળ નાની સિસ્ટમ ગુજરાતમાં 6 તારીખે આજની તારીખમાં પહોંચી ચૂકી છે। આવતીકાલે 7 થી 15 નવો રાઉન્ડ। તો હવે આગળ વધીએ અને સમજીએ
કે કેટલાક ફોટા નકશા આપણી પાસે જે આવ્યા છે એ પણ સમજીશું, પરંતુ એની પહેલા મારે તમને વાવાઝોડા વિશે થોડી નાની મોટી અપડેટ આપવી છે કે એનાથી તમારો ડર નીકળી જાય, કારણ કે આ વાવાઝોડા ઉપર અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ આના વિશે થોડી ઘણી વાતચીત ચાલી રહી છે, તો એ સમજવું આપણા માટે એટલા માટે જરૂરી, કારણ કે આ જે સાયક્લોન બનેલું છે જેને નામ પણ આપવામાં આવ્યું છે ડોલ્ફિન સાયક્લોન, એટલે ડોલ્ફિન વાવાઝોડું. આ વાવાઝોડું એટલું ભયંકર છે કે રસ્તામાં આવતી તમામ જે હલકી વસ્તુઓ હોય, એટલે કે મિત્રો વૃક્ષો હોય કે પછી નાના મોટા બોર્ડના પાટિયા હોય, બધું ધડમફડર કરી નાખે, અને કોઈ નબળા મકાન આવે, નબળી પરિસ્થિતિવાળા તો આરામથી ઉડાડી દે, એવું ભયંકર ઝડપ સાથે અત્યારે આગળ વધી રહ્યું છે. 170 કિલોમીટરની ઝડપ મિત્રો કેન્દ્ર બિંદુ ઉપર જોવા મળી રહેશે વાવાઝોડાની, અને બહારી ભાગોની અંદર પણ વાવાઝોડાની ઝડપ 80 થી 90 કિલોમીટરની જોવા મળી રહેશે. પરંતુ આ વાવાઝોડું સૌથી મોટો ખતરો છે ચાઇના અને તાઇવાન જેવા દેશો માટે, સિંગાપોર માટે, પરંતુ ભારત માટે એટલો મોટો ખતરો નથી. ઉલટાનું ફાયદાની વાત છે, કારણ કે વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બનવાની છે. તો અહીંયા જુઓ, એક સાથે 3-4 વાવાઝોડાની સિસ્ટમો એક સાથે ભેગી થાય ત્યારે કેવું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તમે લાઈવ જોઈ શકો. અહીંયા એક સાથે 3 મિત્રો સિસ્ટમ સાયક્લોનિક 4 સિસ્ટમ લાઈવ જોઈ શકો મિત્રો. વાવાઝોડાની જોઈ લો, 4 સિસ્ટમ એક સાથે અહીંયા બની ચૂકી છે. પરંતુ આ બધી જેટલી પણ સિસ્ટમ, જેટલા પણ વાવાઝોડા હશે, બધા ભેગા થઈ ચૂક્યા છે અહીંયા ચાઇના બોર્ડર, એટલે ચાઇના ઉપર મિત્રો એનું મંડાણ છે, પરંતુ એની જે દિશા છે એ બંગાળની ખાડી તરફ નથી, અને બંગાળની ખાડી સુધી પહોંચવાનું પણ નથી, એટલે ભારતને કે ગુજરાતને પણ આનાથી કોઈ નુકસાન થવાનું નથી, એટલે ડરવાની વાત નથી મિત્રો. આ વાવાઝોડાથી સોશિયલ મીડિયા પર જેટલો પણ ડર દેખાડવામાં આવી રહ્યો છે એનાથી ડરવાની પણ જરૂર નથી, અને સાથે મિત્રો વાવાઝોડું જે છે તે કોઈ પણ પ્રકારે ગુજરાત કે ભારતને અસર કરવાનું પણ નથી. પરંતુ એ વાવાઝોડું જ્યારે લેન્ડફોલ કરે, ચાઇના સાથે ટકરાય, ત્યારે એની અસર જે છે તે આખા દરિયામાં પડશે, એટલે બંગાળની ખાડી સુધીનો જે દરિયો છે ત્યાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ બની શકે. એટલે વાવાઝોડું એવી રીતે કોઈ વધારે અસર તો નહીં કરે, પરંતુ અહીંયા સાગરની અંદર, દરિયાની અંદર મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભી કરી શકે, એટલે સિસ્ટમ બનાવી શકે, એ ફાયદાકારક જ રહેશે, વરસાદ લઈને આવશે. હવે સમજીએ કે ગુજરાતમાં આજે કયા ભાગમાં વરસાદ પડી શકે, અને આવતીકાલથી સિસ્ટમ છે એમાં પણ શું આગાહી છે. તો આજે મિત્રો લગભગ 75% ભાગોની અંદર ભારતના વરસાદો શરૂ થઈ રહ્યા છે. જેમ કે જો બંગાળની ખાડીથી સિસ્ટમ આગળ વધી રહી છે, અને આ જે સિસ્ટમ છે 3 ભાગમાં ચાલી રહી છે. જોઈ લો, હું તમને અહીંયા લાઈવમાં જ મિત્રો તારીખ સાથે દેખાડી દઉં. તો આ રીતના 3 ભાગલાઓ તમે અહીંયા જોઈ લો, લખી લો મિત્રો. ભાગ નંબર 1, 2 અને 3 વિશે પણ અહીંયા હું તમને ઉપર અપડેટ આપું છું, પરંતુ મિત્રો પહેલા મને થોડું ગોઠવી લેવા દો અહીંયા, જેનાથી તમને સમજણ વધારે પડે, વ્યવસ્થિત રીતે હું સમજાવી શકું અહીંયા. તો મિત્રો અહીંયા જે છે તે તમને જણાવી દઉં, તો આ જે સિસ્ટમ છે એ 2 થી 3 ભાગલામાં ચાલી રહી છે, 1, 2 અને 3. તો આ જે ત્રીજો ભાગ છે ત્યાં પહેલેથી સિસ્ટમની અસર શરૂ થઈ ચૂકી છે, એટલે 4 થી 5 તારીખથી અહીંયા સિસ્ટમ શરૂ છે. આ બીજો જે ભાગ છે જ્યાં મધ્યપ્રદેશ આવેલું છે, છત્તીસગઢ આવેલું છે, મહારાષ્ટ્રના કેટલાક ભાગો આવેલા છે, અહીંયા મિત્રો આ સિસ્ટમ જે છે ગઈકાલની, એટલે કે 5 તારીખની, આજે 6 તારીખ આ રીતની ચાલી છે. હવે આ જે પહેલો ભાગ છે ત્યાં આપણું ગુજરાત આવેલું છે, ને ત્યાં સુધી હજુ કોરું વાતાવરણ છે, જો વરસાદ નથી પહોંચ્યો, તો અહીંયા 7 થી 15 તારીખની રેન્જ છે. એટલે જો 4 તારીખથી મિત્રો એક અહીંથી નીકળેલી સિસ્ટમ 4 તારીખથી આ રીતની આગળ વધતી ગુજરાત તરફ અહીંયા 7 તારીખે પહોંચશે, ને 7 થી 15 પછી તોબાહી મચાવશે. આજની તારીખ વિશે વાત કરું, ગુજરાતમાં આજે કઈ જગ્યાએ વરસાદ જોવા મળી શકે. 6 તારીખ લાઈવ સિસ્ટમને આધારે અને વાદળોને આધારે પહેલા જણાવી દઉં તો જોઈ લો, વાદળો જે પણ ભાગોમાં છે તે બધી જ જગ્યાએ સિસ્ટમના અવક્ષેપો છે, જેને કારણે આજની તારીખમાં જોવો તો મિત્રો મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં આજે આખી સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે, જેમાં ખાસ અમદાવાદથી માંડી, ગોધરા, દાહોદથી માંડી મિત્રો અહીંયા જુઓ, મહીસાગર, પંચમહાલનો વિસ્તાર હોય કે પછી ખેડાનો વિસ્તાર હોય કે પછી અહીંયા વડોદરા, છોટાઉદેપુર હોય, અહીંયા આવેલા જે પણ વિસ્તારો છે, આણંદથી પણ લઈ લો મિત્રો વિસ્તારો, તો અહીંયા અમદાવાદની આસપાસ જુઓ તો કપડવંજ, બાલાશિનોર, વિરમગામ, તેની સાથે અહીંયા ગાંધીનગર, એની સાથે મિત્રો અહીંયા બાકીના પણ વિસ્તારો જુઓ તો મિત્રો અહીંયા બાકીના પણ જે વિસ્તાર જેમ કે ગોધરાની આસપાસ જુઓ તો બાલાશિનોર લાગુના વિસ્તારો, ખંભાત, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, જંબુસરના વિસ્તારોથી માંડીને ગોધરા, દાહોદના જેટલા પણ તાલુકાઓ છે, આ બધા ભાગોની અંદર છૂટાછવાયા ભારે વરસાદની આગાહી રહેશે. આજે સિસ્ટમના કેન્દ્ર બિંદુ ત્યાં જોવા મળી રહ્યા છે, અને આ સિસ્ટમ સૌરાષ્ટ્ર સુધી તેનો માર્ગ આખો લંબાવી રહી છે આ રીતે મિત્રો. તો સૌરાષ્ટ્રના પણ 4 જિલ્લા ઉપર કેન્દ્ર રહેશે સિસ્ટમનું. કયા 4 જિલ્લા રહેવાના છે તો અહીંયા જોઈ લો લાઈવ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારિકા અને બોટાદ. તો આટલા બધા જિલ્લા મિત્રો જોઈ લો અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7, તો ટોટલ 6 થી 7 જિલ્લાઓ ઉપર મિત્રો જે છે તે આ સિસ્ટમની અસર સૌરાષ્ટ્રમાં પણ થશે. તો સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકામાં આ સિસ્ટમના કેન્દ્ર બિંદુ હોવાને કારણે મધ્યમથી ભારે લેવલના વરસાદ ઝાપટા સ્વરૂપે આજની તારીખમાં 6 તારીખની રેન્જમાં પડી શકે.
આના સિવાય કચ્છમાં જોઈએ તો કચ્છમાં આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી, એકદમ સૂકું વાતાવરણ, એક પણ નાનું વાદળ પણ જોવા મળી રહ્યું નથી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બાકીના ભાગો જોશો તો મિત્રો જુનાગઢ બાજુ સારા એવા ઝાપટા પડવાની આગાહી, ગીર સોમનાથ અને જુનાગઢમાં, જ્યાં તાલાળા, માંગરોળ, માધવપુર, કેશોદ, મેંદરડા, વિસાવદર, જામવાળા, વેરાવળ, ઉના આ વિસ્તારો છે ત્યાં ખુલ્લા ખવાયા મિત્રો ઝાપટા પડી શકે. પોરબંદર અને દ્વારકામાં પણ મિત્રો જે કદાચ કુચિયાણા, લાંબા આ બધા વિસ્તારો છે ત્યાં પણ ઝાપટા પડવાની આગાહી છે. અને દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ શકો કે સુરતથી માંડીને નવસારી, ડાંગ, બારડોલી, તાપી, વલસાડ આ ભાગોમાં છૂટાછવાયા રેડા ઝાપટા પડવાની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં માંડીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં મહેસાણા આસપાસ મિત્રો છૂટાછવાયા ઝાપટા, પરંતુ એકદમ ઓછા, 10 mm સુધીના અથવા એનાથી પણ ઓછા પડી શકે. બાકી આજની તારીખમાં કોઈ મોટો વરસાદ નથી, કારણ કે સિસ્ટમનું કેન્દ્રબિંદુ ઘણું બધું દૂર છે. આવતીકાલથી પછી ધીમે ધીમે રાઉન્ડ જે છે તે વધી સક્રિય થતા જશે, પરંતુ આજની તારીખમાં જોઈએ તો આખા ગુજરાત ઉપર આજે એકદમ ઝાપટા જ પડશે, એ પણ 1 ઇંચ સુધીના પણ નહીં પડે, એકદમ નામામૂલી. આવતીકાલથી હવે નવો સિસ્ટમ આવે એટલે જો મિત્રો પછી સારી એવી તૈયારીમાં રહેવું પડશે, કારણ કે જો 7 થી 8 તારીખમાં સિસ્ટમ ઘણી બધી નજીક આવી રહી છે અને 8 તારીખથી રાત્રિ સુધીમાં તો ગુજરાતમાં ઘણા એવા વરસાદ શરૂ થઈ જશે. 9 તારીખનો દિવસ સૌથી વધારે ડેન્જર જોવા મળી રહ્યો છે અત્યારની સ્થિતિ પ્રમાણે, કારણ કે ઉત્તર ગુજરાતના જે વિસ્તાર બનશે મિત્રો મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા ત્યાં આગળ 5-5 ઇંચ ઉપરના વરસાદો પણ પડી શકે. જોકે સિસ્ટમ જ્યારે બનશે અને નજીક આવશે ત્યારે એના ઉપર પ્રોપર વિડીયો બનાવીને માહિતી આપીશું. આજ માટે આટલું રાખીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તમે કયા ગામથી વિડીયો જોયો જણાવી દેજો કોમેન્ટમાં. કાલે ફરી મળીશું, ત્યાં સુધી મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.